કેમ હતો? ખતરનાક એક્સપિરિયન્સ હતો ફ્રેન્ડ્સ, એટલો ખતરનાક કે આમ એમ હતું કે એક વખત આમ ઉલટી થઈ જશે કે શું ગાડી. ये बहुत डर गई. अच्छा अच्छा. वहाँ पे आदिवासी एरिया में थोड़ा डरावना है, तो आप 8 बजे के बाद में उस साइड मत जाइए. गाड़ी देख के उसको अटैक कर देते हैं और मारने में हिचकिचाते नहीं है. લેટ નાઇટમાં આ બધા રોડ ઉપર તમે ડ્રાઈવ કરવી સેફ નથી રાજસ્થાનમાં. આજે તો છે કેવું સુનસાન બધું. મને બીક લાગે. आपको जो अच्छा लगे वैसे बेटा तू बीच बैगन भी खाऊं आऊं छो तीन बाजू में से जा सामान पकड़ी रखो गाड़ी ऊंधी वर से आम आम खासे ऊंधी वर से के બીક લાગે કઈ નહીં થાય મજા આવે. કાનો બેઠો છે કા? કાનો અહીંયા આવી કાનો બેસી ગયો છે દીકરાને. મોબાઈલ તો ખીચામાં નાખી દીધો પણ ઉલર છે સાચે સાચે મસ્તી નહીં કરતો ભાઈ. તો ભાઈ પર્સ દઈ દો મમ્મીને આગળ. નીચે રાખી દે પગમાં પરસું પગે પગે આવું હોય પગે પગે આવું હોય પગે પગે આવું હોય. મોબાઈલ ખીચામાં ભૂલું જલ્લો મોટો બહુ બીક લાગે બહુ. એમ નથી કહેતો મોબાઈલ પડી જાય મોબાઈલ તો પડી જાય ને તું મસ્ત નહીં ઊભી રહી. ચીનો ડાયરેક્ટ કયો મારે કે હું પગે પગે આવું ઈ. શું કેસ ચીનો શું કેસ? પગે પગે જાવું મને બીક લાગે આમ આમ થશે. તો આપણે તો કદાચ પલકી હોય તો પલકી જોવા મળશે. હા યાર મને બીક લાગે છે પગે પગે હાલી આવે છે જ્યાં પે આવે તમે ત્યાં. તો ચીનુની ફ્રેન્ડ્સ ફેવરેટ બ્લોગર પણ અહીંયા આવી છે જેસલમેરમાં, કાવ્યા બિંદાસ કાવ્યા. હા જીયારાની ફેવરેટ બ્લોગર અહીંયા આવી છે ફ્રેન્ડ્સ જેસલમેરમાં, એ પણ આજે જ, જેનું નામ છે બિંદાસ કાવ્યા. કદાચ તમે એના જોતા હશો બ્લોગ. જીયારા તો બહુ જોવે છે. भाई कितना टाइम लगेगा पहुंचने में? બાજુ માની જાય. पहुंचने में यहाँ से नजदीक ही है, नजदीक है 10-15 मिनट. 10-15 मिनट. धीरे ये बच्ची बोल रही धीरे चलाना बस. ફૂલ 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 ના યાર अभी मजा आएगा ना भिड़ो. આ રીતે સેન્ડલ. आर यू रेडी काना? યસ શું કરે? પીપી રે का आयो તમે તૈયાર થયા થઈ ગયા હજી તો રમવું અમે હજી આ પગમાં આમ તો તમે વાર બાર તમે બધા પેક કરી લેજો બંબો કરતી યાર કેવી જાય ગાયો ગા. અહીંયા આવી જાય. કીપ આવે પડતો ચલે ચલે તારો પકડ પડી જાય બધે નીચે રાખી દે, અહીંયા નીચે રાખી દે. જો ટોપી ઉડીને જાય. એટલે ઊંધી કરી નાખી આને પકડજો ખાસો તમે ઉલટી ગળા જાઓ. કેવું ને મને બહુ બીક. હવે કાંઈ ન થાય. હવે વિવાદ તારી ટોપી નીચે રાખી દે અહીંયા. બીક હવે લાગશે હું આ માર નથી હે બેઠો? હડી હડી હશે આગળ કોઈ નથી બેઠો? પકડી દેજો. કાને ક્રિસીવને ખાસ પકડજો તો હોય. આવે ને કાના. रुको जरा, ये अभी ट्रेलर है, पिक्चर अभी बाकी है. मैं बोला है ना पिक्चर अभी बाकी है. તારા બાપે જોયે. ધીમે ધીમે બહુ બીક લાગે. હવે ઉતારી ધીમે ધીમે લાગે જોવા જો
બાપા ચીન રે બાપા સરખા भैया जरा धीरे धीरे भैया गाय નથી દીકરા ગાય નથી ઉઠાયો ઉઠાયો થઈ ગયો ફ્રેન્ડ ફૂલ મજા આવી ફૂલ બહુ મજા આવી કેમ હતો ખતરનાક એક્સપિરિયન્સ હતો ફ્રેન્ડ્સ એટલો ખતરનાક કે આમ એમ હતું કે એક વખત આમ ઉલટી થઈ જશે કે શું ગાડી नहीं मजा आया बहुत ये ना थोड़ा बच्चा नहीं इसलिए हम तो बोलना पड़ता है यहाँ डरते हैं रोती है ये केम तो जीनू मजा आई ये बहुत डर गई अच्छा તો ફ્રેન્ડ્સ આ જીપ રાઈડ અમારા રૂમ સાથે ઇન્ક્લુડ હતી અને હવે કેમલ રાઇડ્સ કરવાના છે એ પણ ફ્રેન્ડ્સ અમારા પેકેજ સાથે ઇન્ક્લુડ છે અહીંયા ભગવાન હવે એક રાઈડ માંથી આવે આ બીજી રાઈડ ચાલુ થાય છે ઊંટ સવારી खुशबू हमें શું કીધું ખબર છે કે ભૈયા બહુ છેટા મત ले जाना हमारा फैमिली मेम्बर्स 1 2 3 4 5 6 जन हजी बैठा नहीं हेलो चलो भैया चलो आगे ले खुद ऊँट ने चलो तुम नहीं चलोगे साथ में मैं भी ऊँट वाला हेलो 20 रुपया 20 रुपया 20 रुपया भैया ये आधा जा रहा है भैया खुशबू हो गई क्या भैया ये आड़ा जा रहा है भैया ऊंचा मत ले जाओ भैया यहाँ से चलेगा अरे तू हाले मने बीक लागे 20 रुपया 20 रुपया 20 रुपया 10 रुपया हरीफाई एम हरीफाई आजो सवारी करे ए ऊँट छूटे भैया वो भैया वो छूट गया छूट गया है वो छोड़ दिया रास्ते में अरे मैं गिर जाता छोड़ता नहीं અમે ફ્રેન્ડ્સ આ ગોલાઈમાંથી આવ્યા હતા જીપથી તો કેટલી ઊંડી ગોલાઈ છે भैया दूर से लेके चलो હા હા મજા આવ્યો આમ એક્સિડન્ટ થતા હશે ને પડીએ તો શું થાય શું કા હવે રેતીમાં પડી બીજું શું થાય કાંઈ નથી નડી બડી મેળાઈ જાય કમર જાય કોણ 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 રોય હવે આને હા આને ચાલુ થઈ ગયા હવે રોવાનું તો મને મન થાય પણ રોઈ નથી શકતી મોટી જાઉં એટલે હે ઉલટન મડી જાય બાબા કમરમાં બહુ થાય કસરત થાય કમરની બાબા મજા આવે ફ્રેન્ડ્સ બહુ મજા આવે છે કેવું લાગે એમ થાય હવે નીચે બેસી જાય તો થાય હું
સીધો રસ્તો હોય ને તો એટલી બીક ન લાગે, પણ મેન શું હોય કે ડુંગર છે વરી છે ને એકદમ આ મૂંડી ખાય જેવી ઝાડા છે એટલે વધારે બીક લાગે. આવી જીપ જોઈ જા. ભગવાન આખા વિડીયો તો હું સર જોઈએ મોટું ક્યાં આમ ના કરે. દર્શન પડ્યો. सावन को गुड़ खिलाने के लिए करो बख्शिश. बख्शिश तो आ गया ना, होटल में दे दिया. सब लोग खुशी से करते हैं खाली મજા આવી. ના કે આવો ઊંટમાં બીક ક્યારે નથી લાગી, હું નથી લાગતી. આપણે માંડવી બેસીએ ને, તું બેસસ ક્યાં? ના પહેલે બેસતી હું. ઈ છે ને બેસવાનો છે ને પકડવાનો મસ્ત છે, આમ ખાડો છે ને તો આપણે પડીએ નહીં. તને બેસો જીનો? જીનો તને બેસવો છે જીનો? આમાં શું બીક લાગે પણ હવે જીપડામાં એટલે કાંઈ વિડીયો ઉતારો તમે દર્શન નો. इधर नहीं पकड़े. હવે અહીંયા ચક્કર વાળા આવશે. जोरदार भाई. मजा आ गया भैया. मजा आई फ्रेंड. ગાડી ફરતી હો ના મારે મન તો બીક લાગે. Bye bye. तो ચાલો ફ્રેન્ડ્સ આજ કી આનંદ કી જય. હવે અમે જઈએ છીએ અમારા ટેન્ટ પર. તો ફ્રેન્ડ્સ અહીંયા કને બહુ જ મજા આવી અમને. વસૂલ હતો જેને કહેવાય ને. તો ફ્રેન્ડ્સ પર પર્સન 1000 થી 1200 રૂપિયામાં આટલી બધી ફેસિલિટીઝ અહીંયા કને મળતી હોય છે, જેમાં ફ્રેન્ડ્સ રૂમ પણ આવી ગયું, જમવાનું પણ આવી ગયું, કલ્ચર આવી ગયું, ડાન્સ, ડીજે અને આ ટાઈપની રાઇડ્સ, કેમલ રાઇડ્સ. અને ફ્રેન્ડ્સ મજા આવી બહુ. ઇધર દેખો સ્માઇલ્સ. બાજુ મોટું કહીને એમ ખંભો બદલાવે ને. હા એવું નહીં યાદ પકડીને. હાલે હાલે જેમ તેમ ના ચાલે. બહુ જ બીક લાગે. હા. संभाल के हाँ भैया. आज मजा आना चाहिए. नहीं नहीं નહીં નહીં આરામ આરામ. आराम से मजा आना चाहिए, धीमे धीमे. હા બસ.
ફ્રેન્ડ્સ રાત્રે અહીંયા કને પ્રોગ્રામ છે, માણસો અત્યારે ગોઠવાઈ પણ ગયા છે. ધૂળમાં ફ્રેન્ડ્સ વાર એવા કડક થઈ ગયા છે. હે પાણી પીવો પણ ઠંડો હોય. અમારે મેં નહીં પડે, બોટલ નથી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ડે 3માં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ અમે કરીએ છીએ અહીંયાથી ચેકઆઉટ. હવે અમે અહીંયાથી જાશું માઉન્ટ આબુ. તો ફ્રેન્ડ્સ અમને જેસલમેરમાં બહુ જ મજા આવી. રાતના બહુ એન્જોય કર્યો. અહીંયાનો દેશી કલ્ચર, જે રાજસ્થાની કલ્ચર હતું તેનો કંઈક 1.5 કલાક પ્રોગ્રામ ચાલ્યો. તેમાં એટલું સારું નહોતું, પણ ફ્રેન્ડ્સ પછી જે ડીજે હતું ને એમાં બહુ મજા આવી. અને જમવાનું પણ ફ્રેન્ડ્સ સારું હતું. ઠંડી પણ બહુ મસ્ત હતી. અત્યારે પણ ફ્રેન્ડ્સ બહુ જોરદાર ઠંડી પડે છે. અને ફ્રેન્ડ્સ આના કરતાં પણ વધારે ઠંડી પડશે આબુમાં. 1100-1200 રૂપિયામાં એટલું બધું કોણ ને એમ. જેસલમેર વિશે કંઈ વધારે ડિટેલ્સ જોઈએ તો કોમેન્ટ્સ કરજો. આ જે લોકેશન છે ને તે છે સેન્ડ ડ્યુ જેસલમેર. તો તમે એની આસપાસ ઓછામાં ઓછા ફ્રેન્ડ્સ 40થી 50 આ ટાઈપના કેમ્પ તમને જોવા મળશે. તમે અહીંયા કંઈ આવો, અલગ અલગ જગ્યાએ ફરો, તમને કેવું સારું લાગે છે એ પ્રમાણે તમારા હિસાબે બાર્ગેનિંગ કરો ને પછી ફ્રેન્ડ્સ રહ્યો. એડવાન્સ બુકિંગ કોઈ ના કરાવજો ઓનલાઈન. બહુ એકદમ હાઈ ફાઈ છે ને એ ફ્રેન્ડ 7,000, 10,000 ને 15,000 એવા પણ છે કપલના. અમે તો ફ્રેન્ડ્સ ઘણા જણા હતા. અમે તો 16 જણા હતા. અહીંયા ફ્રેન્ડ્સ કિડ્સની પણ પ્રાઇસ લાગે છે. 5 વર્ષથી ઉપરના બાળક હોય ને તો એનું પર ચાર્જ લાગે છે. અમારા બાળક બધે 5 વર્ષથી ઉપરના છે. તો ફ્રેન્ડ્સ સવારની અહીંયા કને બહુ જ મજા આવે છે. એકદમ મીઠો મીઠો તડકો આવે છે. અમે ફ્રેન્ડ્સ ચેકઆઉટ કરવાની તૈયારી છે અમારી. ખુશ્બુ મેકઅપ કરે છે ને સૌથી વહેલી અમારી દીકરી ઉઠી ગઈ છે આજે. કાં ચીનો ક્યાં ની દોડાદોડી કરે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અમે થઈ ગયા છીએ તૈયાર ટ્રાવેલિંગ માટે. કેમ કે આજે આખો દિવસ બેસવાનું જ છે, પરમ દિવસની જેમ. પછી કાલે આજે અમને લગભગ એપ્રોક્સ 450 થી 500 કિલોમીટર કાપવાના છે. તો લગભગ સુધી ફ્રેન્ડ્સ આજે ટ્રાવેલિંગ કરવાનું છે. રાતના કદાચ અમે હોટલે પહોંચશું. કદાચ શું પહોંચશું રસ્તામાં ઓલ્ડ કરશું જમવા માટે પણ. અમે ફ્રેન્ડ્સ બધા જમી લીધું છે. બધાએ ફ્રેન્ડ્સ નાસ્તો કરી લીધું છે. અહીંયા કને નાસ્તામાં હતું પૌવા બટેટા, પૂરી શાક, શીરો શેનો હતો? છોલે ભટુરે. મેં કીધું અહીંયા પૂરી શાક કોણ બનાવે? છોલે ભટુરે હતા. શીરો શેનો હતો? સોજીનો શીરો હતો. એ મને ન ભાવે. અફસોસ નથી થતો મિલનના. પછી બીજું શું હતું? પૌવા બટેટા. ફ્રેન્ડ્સ બધાએ નાસ્તો કરી લીધો છે. અમારા ઘરના બધા મેમ્બર્સે નાસ્તો કરી લીધો છે. મેં ને ખુશ્બુએ નાસ્તો નથી કર્યો.
આજે એમને એવી ઈચ્છા થાય છે ક્યાંક ફ્રૂટ ખાઈએ, કાંઈ ફ્રૂટ કે વેજીટેબલ્સ કે કાંઈક ટાઈપ, કેળા ખાઈએ, કાં ચીકુ જે પણ રસ્તામાં જે મળે જોઈએ. કેમ કે અહીંયા કને ફ્રેન્ડ્સ અહીંયા રાજસ્થાન વાળા છે ને ફ્રેન્ડ્સ બહુ એકદમ તડકતો ભડકતો ખાય છે. આમ તો અમને મજા આવે છે, હા એવું જ ભાવે. અમને એવું જ ભાવે. તેલ વધારે હોય ને અમુક જગ્યાએ થોડુંક તીખું વધારે થઈ જાય ને તો પછી એસિડિટી જેવું લાગે, એસિડિટી પેટમાં બળતરા અને પાછું આખો દિવસ 2 ટાઈમ એવું જ ખાવાનું. સવારનો નાસ્તો તો અમે તમને ખ્યાલ જ છે કે એકદમ લાઇટ કરીએ, પણ પછી આખો દિવસ એવું થઈ જાય ને એટલે પછી એમ થાય કે હવે સવારના તો ફ્રૂટ જ ખાવું છે. કાલે ફ્રેન્ડ્સ અમે મોસંબીનો જ્યુસ પીધો તો 2 ગ્લાસ, બહુ મજા આવી હતી. તો ચાલો ફ્રેન્ડ્સ હવે સામાન શિફ્ટિંગ ચાલુ છે. હું થેલવા લઈ લઉં, ટુવાલ નાખવી અંદર. હવે શું લાગો તને વરી? છી લાગી છે? છી લાગી છે અત્યારે? હું આગળ નથી, બાથરૂમ માં છે ને. માન તો આપણો નીકળવાનો મુહૂર્ત આવે. માનમાં અમે રૂમમાંથી બહાર નીકળ્યા. હવે વરી પાછું જીયાના નહીં 2 નંબર. હેલો ફ્રેન્ડ, બાય બાય. બાય બાય. ફ્રેન્ડ્સ રાત્રે જે કલ્ચર પ્રોગ્રામ થયો હતો તે અહીંયા થયો હતો ને આ સામેની બાજુમાં રેસ્ટોરન્ટ છે. ને ફ્રેન્ડ્સ હવે ટુરિસ્ટ સિઝન આવવાની છે એટલે નવા ટેન્ટ ચાલુ જ છે જો બનવાના. અમે જે આ લેફ્ટ સાઈડની રો છે ને ત્યાં આગળ અમે સ્ટે કર્યું હતું. નવા ટેન્ટ જો હજી બને જ છે. अप्रोक्स कितने होंगे टोटल टेंट? टोटल टेंट 30. ओके तो कल तो छी मजा आई. नाश्तो કર્યો? શું કર્યો નાસ્તો? પેટ ભરાઈ ગયું? મજા આવે તો નહીં રમવાની? હવે ક્યાં જાશો? તારી ફેવરેટ જગ્યા? તેરી સાથે હાલ્યા હતા ને? ફોટો પડાઈ હતા. ખેલોતા ખરા, ખેલોતા ખરા. તમારી વાત જોઈએ ફ્રેન્ડ્સ, તમને અહીંયાના કલ્ચરનો આલ્બમ બતાવી. હીરો સારો તો ઠંડો થઈ જાય. મોડા હોય એટલે પછી અમારા નસીબમાં ગરમ વસ્તુ ના મળે. હાલો બાય કર દે કિશુ, બાય તો બાય કહેજો. કરો બાય. ફ્રેન્ડ્સ અહીંયા પેટ્રોલ પ્રાઇસ છે 106 રૂપિયા પર લીટર. અમે રાજસ્થાનમાં બીજી વખત પેટ્રોલ ભરાવી છીએ. આપણા ગુજરાત કરતાં 12 રૂપિયા મોંઘો છે. તો આ છે જેસલમેર સિટી. જેસલમેરથી અત્યારે આપણે જોધપુર જઈએ તો અહીંયાથી જોધપુર 300 અને ત્યાંથી 260 કિલોમીટર માઉન્ટ આબુ થાય. એટલે જેસલમેરથી જોધપુર વાયા આબુ જઈએ તો 560 કિલોમીટર, અને આપણે બાડમેર થઈને જઈએ તો હાલ અહીંયાથી 430 કિલોમીટર થાય. એમ 560 એટલે 500 થી 100 કિલોમીટર 110-20 કિલોમીટર ફરક પડે. મતલબ એમ હાઈવેથી જઈએ તો હાઈવેથી જઈએ તો હા, હાઈવે જઈએ તો આપણે સ્ટેટ હાઈવે બધી વચ્ચે જ જવું પડે. એમ શું ખાય? બિસ્કિટ? તો ફ્રેન્ડ્સ અમને જીઓનો છે ને ઈ સિમ કરાવવો છે, એટલે અમે ભીલમાલ સિટી કરીને કોઈ છે ત્યાં કને બ્રેક કર્યું છે. શું ચાર્જીસ શું હોય? ત્રણ થઈ
તો ફ્રેન્ડ્સ હજી માઉન્ટ આબુને 125 કિલોમીટર બાકી છે. ઓછામાં ઓછો 3 કલાક લાગશે હજી. અમે એપ્રોક્સ 8-8:30 વાગે પહોંચશું. કોરચેન્દી ખુશ્બોડી Continue on High School Road for 800 meters. કેટલી નજર ગઈ ની ના ખેતરી ક્યાં આવે? એક જ ઝોલો ખાધો હોય સવારથી હમણાં. 6.5 કલાક ઝોલો ખાધો હમણાં. ઝોલો તારો કેવો હતો? 5 વાગ્યા ઝોલા જેવડો ઝોલો હતો. હા 3:30 વાગે તો હું જમીને નીકળ્યા. મને ઝબકી નથી આવતી એક. તો એ તમારો પ્રશ્ન છે. સ્ટેમિના કહેવાય ને, સ્ટેમિના. તમે તારો નબળાઈ કહેવાય તમારામાં બધું. નબળાઈ, હા નબળાઈ કહેવાય. સાચી વાત છે. પણ જે નીંદર આવે ને નબળાઈ કહેવાય. સમજી લે. ભોજ જાય ને એટલો સંડળો. એટલે જો ભોજ જાય ને એટલો સંડળો ઈ. એબડે નસટા એ હટતા નથી. એ માં 8 ખાને પહોંચવામાં આપણે વાર લાગી. આપણે સિટીમાંથી આવી ને ટાઈમ ઘણો ખવાય છે. પછી જ્યાંથી ટાઈમ ન લાગે એમાંથી હોય ને. ઉમાંથી 1 કિલોમીટર વધારે થાય બધું ઈ જ થાય. તો પછી ઈ જ થાય તો શું કામ ઉભા? વાત તારી સાચી. તને કહી દઉં હું તો છો તો તું હોશિયાર. શીખો ઘણું મળ્યું, ખોટું નહીં કહું. ઈમાનદારી કહું. શીખો ઘણું મળ્યું આ કરીને 2 દિવસમાં. હવે જોજે અંજાર જઈને એટલો છેલ્લા 10 વર્ષ પછી કોઈ નહીં, છેલ્લા 2 દિવસ શીખવા મળ્યું. તો ફ્રેન્ડ્સ જીયારાને બહુ જ ભૂખ લાગી છે એટલે અમે એક હોટલ ઉપર સ્ટોપ કર્યું છે. કરોટી કરીને કોઈક સિટી છે. તો ફ્રેન્ડ્સ આના ઓનર ગુજરાતી છે. આ ભાઈ ફ્રેન્ડ્સ આપણે એક અગત્યની માહિતી આપશે, અગત્યની सूचना आपसे. तो भाई आप क्या बोल रहे थे थोड़ा? सर जो यहाँ से आप आबू रोड जाते हो तो वहाँ पे एक अभी का जो है माहौल में वहाँ पे आदिवासी एरिया में थोड़ा डरावना है, तो आप 8 बजे के बाद में उस साइड मत जाइए, या फिर आप जाओ तो संभाल के अपना जाना चाहिए माउंट के लिए. यहाँ पे अपने गुजराती लोग आते रहते हैं, इस वजह से मैंने आपको ये सूचना दी है. लास्ट टाइम क्या हुआ था इधर? लास्ट टाइम एक MLA की गाड़ी थोड़ी बहुत टूटी थी. क्या 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 होता है? आपस में चाकूबाजी भी, दारू पी के आदिवासी लोग गाड़ी देख के उस पर अटैक कर देते हैं और मारने में हिचकिचाते नहीं है. और इससे पर्यटकों को भी हानि है और आने वाले जैसे कोई भी पर्यटक हो तो उनको नुकसान होगा. इसलिए 8 बजे के बाद में आबू रोड से रेवदर की तरफ ना आए. कौन सा एरिया? ये ग्रासिया बेल्ट आबू रोड से बीच में गिरवर और इधर भी है काम. हाँ, तो उसमें आदिवासी लड़के हैं जो 007 गैंग है, वो यही काम करते रहते हैं. अभी वो हाल में एक्टिव है? एक्टिव है. अभी आबू रोड में खुलेआम चाकू चली थी पुलिस वालों के ऊपर. हाँ, पुलिस वाले के ऊपर वीडियो और अखबार टीवी में सब में आया हुआ है. हाँ. તો ફ્રેન્ડ્સ ગુજરાતી લોકો આબુ બહુ જ આવે છે, તો એ તમે ખાસ ધ્યાન રાખજો આ વસ્તુની. ગુજરાતના લોકો આબુમાં ફેમિલી સાથે પણ બહુ આવે છે. લેટ નાઇટમાં આ બધા રોડ ઉપર તમે ડ્રાઈવ કરવી સેફ નથી રાજસ્થાનમાં. આમ તો ફ્રેન્ડ્સ ઘણું સાંભળ્યું છે કે આબુ રોડ પાસે આ ટાઈપનું ઘણું બધું થાય છે, પણ આજે રૂબરૂ સાંભળવા મળ્યું. गाड़ी देख के उसको अटैक कर देते हैं और मारने में हिचकिचाते नहीं है. वहाँ पे आदिवासी एरिया में थोड़ा डरावना है, तो आप 8 बजे के बाद में उस साइड मत जाइए. લેટ નાઇટમાં આ બધા રોડ ઉપર તમે ડ્રાઈવ કરવી સેફ નથી રાજસ્થાનમાં. પણ એ ગેંગ છે ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે પણ એક્ટિવ છે. અત્યારે હાલમાં MLA જેવી લેવલના માણસને પણ લૂંટી લીધું હતું. એની ગાડીને તોડફોડ કરી નાખી, એને બધી વસ્તુ એની પાસેથી બધી લૂંટી લીધી. ખુશ્બુને વનના બીએ છે કે જલ્દી હાલો, પાર્સલ થયું તો ભલે, નહીં તો જલ્દી ફટાફટ હાલો અહીંયાથી. સાચી વાત છે ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે હોય, એકલા પણ હોય ને ફ્રેન્ડ સાથે તોય પણ બીક લાગે. કારણ કે આ ફ્રેન્ડ્સ વસ્તુ એવી છે, રાત્રે તમે ક્યાં જાઓ, આદિવાસીનું આખું ગામ હોય, એનામાં ફ્રેન્ડ્સ આવું કંઈક થાય તો આપણે ક્યાં જઈએ.
રાજસ્થાનની મુસાફરી રાતે કરાય જ નહીં. હા એટલે જ રાજસ્થાન બધા ઘણા માણસો કહેતા ભાઈ આજથી નહીં વર્ષોથી કે રાજસ્થાનમાં નાઇટ ડ્રાઇવિંગ ન કરે. આપણે એમ થાય હા કાંઈ ન હવે આજના જમાનામાં તો બધું ઘણા કહે જોજો. હા પાછું હમણાં સાવ તાજો જ કિસ્સો બન્યો હોય. પરમ દિવસે જ પોલીસવાળાને પેટમાં જ આંખો માર્યો હોય. એટલે પોલીસવાળા પોતે કહે કે તમે હવે સાવધાન રહેજો. એટલે કોને એ લોકો પોતે સેફ ન હોય તો આપણે શું સેફ હોય? 5-10 જણા 15 જણા આવે એટલો પોલીસવાળો હોય શું કરે? આણે એ જ કીધું કે ભાઈ તમને કોઈક માણસ હાથ દે કે સામો આવે ને સામો ગાડીની સામે ઊભો રહીએ ને તેને ઉડાડી નાખજો, ઊભી ન રાખજો. એ કે ગમે તે ફગાડે ઊભી ન રાખજો, બગાડ નાખજો ગાડી. આમ તો એ કે સેફ વાંધો નથી, 8 વાગ્યા સુધી મોડો તમે નીકળી જાઓ અહીંયાથી. એમ કે રસ્તો આબુ રોડ ચડી જાવ નહીં એમ કે ખબર ને આબુ સિટી આવી જાય પછી વાંધો નથી. એમ હજી તો 7 વાગ્યા છે. જે ખતરો હતો એ નીકળી ગયો. જે સુમસાન રસ્તો હતો ને ભાઈ મને કહેતો હતો કે બ્રિજ ને કઈ ગામનું નામ લીધું હતું ને એ ગામ આવી ગયું, બ્રિજ પણ આવી ગયો. હનુમાન ચાલીસા વગાડી ને હનુમાન ચાલીસા ગઈ ને એટલે આપણે બજરંગબલી રક્ષા કરીએ આપણે. હા હવે તો આબુ રોડ અહીંયાથી 7 કિલોમીટર બાકી છે બસ. એ જ ક્યાંક 7 કિલોમીટર કંઈ કહેતો હતો, 5-7 કિલોમીટર છે ને એ વધારે ખતરો હોય. એની સા હોટલની બાજુમાં જતો એ પાછું હમણાં હું બનાવ બન્યા છે એ કહેતો હતો. એને मैंने कहा कहाँ से आ रहे हो? मैं कहा जैसलमेर से. अब कहाँ जा रहे हो? मैं कहता आबू. तो फटाफट की निकल जाओगी. अभी ये 6:30 बज रहे हैं. वो तो મને બીક લાગતી હતી એટલે મેં એને સુડાવી દીધો. ક્રિશ્ચન શું સુડે નાખ્યો? ઈ પછી રાડ કરે ને તો મને બીક લાગતી હતી. કેમ કે એને કેવી રાડ પાડી ને તો હું ને 2 જણા બી ગયા અમે. કા કેવી રાડ પાડી? એમ કરે ને તો આમ કોક રાડ કેમ પાડી હોય આપણે એવું લાગુ તો પછી એ બી ગઈ ને હું બી ગઈ કે તું રાવડા ન કર એમ કહીને સુડાવી દીધો. હવે આ પરોઠો ખાઈ લે, હાલો સોસ ને દહીં ને ખાઈ લે. હાલો કાને હવે ખાઈ લે. કેવો લાગે વન્ના? એક્સપિરિયન્સ કેવો હતો? બહુ બીક લાગતી હતી, અવાજ જ નહોતી કરતી હો. બીક તો શબ્દ ઓછો કહેવાય એમ કહીને તો હાલે ફ્રેન્ડ્સ. કેમ કે ત્યાં આગળ છે ને એટલી આમ તમે જો ને એટલી હદે જંગલ જેવું જતો એમ જ લાગે કે એક અમે જંગલના રસ્તેથી નીકળ્યા છે. અહીંયા જંગલી જાનવરની જેટલી બીક ન લાગે ને એટલા જીવતા જાગતા માણસોની બીક લાગે છે અત્યારે. મને ધબકારો વધી ગયો. હા મને એમ જ થતું ધક ધક હમણાં એક કાચમાંથી લાકડી મારશે, હમણાં લાકડી મારશે. મારા મનમાં એવું ઇમેજિન થતું કે સામે આવશે ને માથે ગાડી ચડાવી દેશું એવું ઇમેજિન થતું. હું મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આબુ નાઇટ ટાઈમમાં આવ્યો છું. નહીંતર તો ફ્રેન્ડ્સ વહેલી સવારમાં જ આવતા હું. રાતે નીકળી ગયા આપણે અંજારથી, સવારે પહોંચી આવી ને સવારે ફ્રેન્ડ્સ નજારો એવો જોરદાર હોય. આજે અમે જરાક મિસ કર્યો સવારનો નજારો ને સવારના અમારા છોકરાઓ મિસ કર્યા વાંદરા. જે પણ ગયા હશે આબુ તો એમને ખ્યાલ જ છે કે આબુનો નજારો કેવો છે રસ્તાનો. સ્પેશિયલી આબુ ઉપર તો જનત જ છે પણ આબુના રસ્તા પણ ફ્રેન્ડ્સ બહુ મસ્ત છે. પણ એ આજે રાતના તમને નહીં બતાવી શકી, કાલે રિટર્નમાં તમને કદાચ બતાવશું. ડુંગર ચડવાનું ચાલુ. માઉન્ટ આબુ જય બજરંગબલી. માઉન્ટ આબુ ચાલુ. હા વન એમ ના કહેજો મિલે હવે હજી મને બીક લાગે. રિટર્ન આમ આવવાવાળા છે આપણે. શીખરો એ લીધો 7 વાગ્યા છે. હા આમાં તો શીખવો પડે કે ગાડી ખબર લાઈટ આવે પ્રકાશ હા વ્હીકલ આવે છે એમ. હવે કેટલી આંટી હોય આ ચાલુ જીવ હજી તો બોલાઈ રોગી. તો એ પ્રમાણે તમે મલાના છે ને મલાના ગામ છે ટ્રેકિંગ છે. ઓહો ગાડી ઉતરી જાય બધા. સપના વાગીને થયું હશે. એ લોકો હું જાય જ નહીં કે એ બાજુ. સપના ભાભી તો લગભગ હાલ્યા છે ને આબુ તો. હા જોઈએ પાછળ સુતાઈનું ઘર એવો લખ્યું છે. કહી દે વેલકમ ટુ આબુ ફ્રેન્ડ્સ. વેલકમ ટુ આબુ ફ્રેન્ડ્સ. અમે માઉન્ટ આબુ ઉપર આવી ગયા છીએ. અમે માઉન્ટ આબુ ઉપર આવી ગયા છીએ અને હવે હોટલ ગોતીએ છીએ. હવે અમે હોટલ ગોતીએ છીએ. માનમાં અમે હમણાં એવડી વાલ ના લાગે અમે જપાડે અમે આ બધું ફેમિલી આપે એટલામાં છે ને એટલું ખાલી ફેમિલી આપે. આપણે ફેમિલી એક ગાડી તમારી પહોંચી ગઈ છે નક્કી લેક પાસે. આ વખતે તમારો વિચાર એમ છે વંદે માતરમ જમવું આવવાનું ખાવું ને ક્યારે ગુજરાતી વંદે માતરમ બધું મળે મસ્ત બને વ્યાજબી ભાવ. વંદે માતરમ નામ બદલી ગયું છે. આ તો અરબુદ હતી તે. ના એ અરબુદ આગળ છે. ઓકે ઈ આવી જાય છે ને. આ બધું સારું બને વ્યાજબી ભાવનું. અરબુદ આપણે ખાધું હતું. હા બધું જમવાનું મસ્ત હોય મોગો ઢોસા ને આપણે ખબર સવારે ખાઈ ઓલો આબુ રેસ્ટોરન્ટ એ મસ્ત બનાવે સવારે બધી વસ્તુ સારી બનાવે. ફ્રેન્ડ્સ જમવાનું બહુ મસ્ત મળે છે.
આમ શું હતું? વંદે માતરમ. ઓકે. પોલીસ સ્ટેશનની સામે. તો ફ્રેન્ડ્સ અમે આબુમાં આવી ગયા છીએ ને હોટલ ગોતીએ છીએ, પણ આજે છે શનિવાર અને ફ્રેન્ડ શનિ અને રવિવારના આબુમાં બહુ ભીડ હોય છે, એટલે બધી જગ્યાએ હોટલ બધી ફૂલ છે. અમે લગભગ 4 થી 5 હોટલ ફર્યા, પણ હોટલ બધી જગ્યાએ ફૂલ છે. ત્યાં ફ્રેન્ડ્સ ખાલી છે ને ત્યાં કને 15,000 ને 12,000 ને પર રૂમના એટલા બધા રેન્ટ છે. કાલે આપણે પહેલે લકી લેક જવાના છે ને. કાલે ફ્રેન્ડ્સ અમે જાશું આબુનું બહુ જ ફેમસ નકી લેક, પછી જાશું ગુરુ શિખર અને ફ્રેન્ડ્સ લોકલ માર્કેટને એક્સપ્લોર કરશું, તમને પણ ફ્રેન્ડ્સ બતાવશું. અમે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ફ્રેન્ડ્સ, પણ આટલું બધું ખાસ ફરી નહોતા શક્યા કેમ કે અહીંયા કને બહુ જ જોરદાર વરસાદ પડ્યો હતો. અમે બસ એક દિવસ બપોરના પહોંચ્યા હતા, આરામ કરીને સાંજે બસ ચક્કર મારવા નીકળ્યા ને ત્યાંથી વરસાદ ચાલુ ને આખી રાત વરસાદ હતો, એટલે પછી અમે કાંઈ ફરી ન શક્યા ને સવારના તો અમે પાછા નીકળી ગયા, એટલે એની કસર રહી ગઈ છે એ કાલે અમે પૂરી કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ આજના વ્લોગમાં બસ આટલું જ. ફરીથી મળશું. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.